સાલી ખબર નથી પડતી દરરોજ નાસ્તો લઈ આવું અને રસોડાના પ્લેટફોર્મ ઉપર મૂકું તો બે ત્રણ પડીકા ગાયબ થઈ જાય. આજ તો ગમે ઈ થાય, બાકી ચોરને તો પકડીને જ રહેવાનો છે. એક કામ કરું, ફોન હે ને અહીં હંતાડી દઉં. ના ના અહીં નહીં, અહીં બળી. હા બસ આને પાણીની અંદર હે ને ફોનને મૂકી દઉં રેકોર્ડિંગ ચાલુ કરીને, પછી જો આખું રેકોર્ડ કરી લઉં. કોણ ચોર છે આજ તો ખબર પડી જ જાય. આજે તો ચોર બચી જ નહીં શકે. મારા ભાઈને આટલા બધા નાસ્તાની જરૂર નથી, એટલે આ બે પડીકા હું ખાઈ જઈશ. A few moments later. એટલે એ ઓલા બે પડીકા કઈ ગયા? ઉપર હમણાં મોબાઈલમાં જોઈ લો, રેકોર્ડ થઈ જ ગયું છે કોણ ચોર છે ઈ. આ તો મારો નાનો ભાઈ છે. અને માસીને જેની ઉપર મેં વિશ્વાસ કર્યો ઈ જ નાસ્તા ચોર નીકળ્યો. આજે તો વાત એની જો. સાલા નાસ્તા ચોર. હેલો બોલે ક્યાં ભાગે? એલા ભાઈ હું થયું હુકાવાનો ને મારે. હું થયું કે મને તો તું દરરોજ નાસ્તો ચોરે છે એમ ને? એટલે ભાઈ તને કેવી રીતે ખબર પડી? આ જો બોલ હવે. મારા જેવા નાસ્તા ચોરને પકડવા માટે આ મોબાઈલમાં મેં રેકોર્ડિંગ ચાલુ કરી અને પાણી ભરેલી બરણીમાં મેં આ ફોન મૂકી દીધો અને સંતાડી દીધો, એટલે તારા જેવા નાસ્તા ચોરને પકડી શકું. તારો ફોન પાણીમાં નાખી દીધો તો તારા મોબાઈલમાં કઈ થયું નહીં? આ Redmi Note 14 Pro Plus 5G છે અને આ વોટર રેઝિસ્ટન્સ આવે છે અને આમાં IP68+69 આવે છે, જે મારા ફોનને બચાવે છે. અને તને ખબર ના હોય તો કહી દઉં, હું Xiaomi નો એક્સપ્લોરર છું, એટલે હું આવા અખતરા તો આ ફોનમાં કરતો જ રહેતો. મારો નાસ્તો ચોરવા આવ્યા હતા.